અદ્યતન સુવિધાઓથી સજ્જ રંગૂન જનરલ હોસ્પિટલ. ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ: બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ, કાંગારૂ મધરકેર વિભાગ, સ્પેશિયલ રૂમની સુવિધા, પીઆઈસીયુ, નવજાત શિશુ સઘન સારવાર કેન્દ્ર, એનઆઈસીયુ, નાસ આપવાની સુવિધા, નેબ્યુલાઇઝેશન, ઓક્સિજનના બોટલ તથા કોન્સન્ટ્રેટરની સુવિધા, નોર્મલ તથા સિઝેરિયન પ્રસૂતિ, પીડા રહિત પ્રસૂતિ, ગર્ભાશયનું ઓપરેશન, ટાંકાવાળું તેમજ ટાંકા વગરનું, સોનોગ્રાફી, વંધ્યત્વ નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે. સરનામું: રહાડપોર ગામ પાસે, તાલુકો, જિલ્લો ભરૂચ. જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચનો પદવીદાન સમારંભ કાર્યક્રમ યોજાયો. ભરૂચમાં કાર્યરત જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 5 વર્ષથી નિસ્વાર્થ ભાવે લોકસેવા અને જનહિતના કાર્યો કરી રહ્યું છે અને ખાસ કરીને મહિલા સશક્તિકરણ, ચાઇલ્ડ ડેવલપમેન્ટ, એજ્યુકેશન અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના અનેક કાર્યો જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યા છે. ભરૂચના હોટલ લોર્ડ્સ ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, સેનેટરી ચેરમેન હેમાલી રાણાની ખાસ ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટનો મુખ્ય હેતુ મહિલા સશક્તિકરણ હોય, જેને સાર્થક કરતા શેફાલીબેન પંચાલને વર્ષ 2025-26 માટે ડિરેક્ટર, નૈનાબેન પટેલને આસિસ્ટન્ટ ડિરેક્ટર, નૈનાબેન કુમારને ગ્રુપ લીડર તરીકે નિમાયા હતા. સાથે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના લોકહિતના કાર્યોનું 5 વર્ષનું સર્વેયુ પ્રકાશિત કરતા બુકલેટનું વિમોચન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. યાકુબ પટેલ, ભરૂચ. જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા આજે ઇન્સ્ટોલેશન સેરેમનીનો કાર્યક્રમ યોજાઈ ગયો છે. ખૂબ સુંદર વાતાવરણમાં કાર્યક્રમમાં 3 બહેનો જે આ વર્ષે વધુ સમય આપીને આ ટ્રસ્ટની પ્રવૃત્તિઓ સાથે કામ કરવા માટે જોડાયા છે, જેમની સોગંદવિધિ થઈ છે. જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ જિલ્લામાં ખૂબ સુંદર સેવાકીય કામો કરે છે. આજના કાર્યક્રમમાં ભરૂચ શહેર અને જિલ્લામાં કામ કરતી અન્ય સેવાભાવી સંસ્થાઓ, દાતાઓ અને એમની સાથે કામ કરતા કાર્યકર્તાઓની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ ખૂબ સુંદર રીતે સંપન્ન થયો છે.